ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. કોઈને સમજાતું નથી કે શિયાળાને શેનું માઠું લાગ્યું છે કે આવતો જ નથી. બપોરના સમયમાં ગરમી લાગે છે, ઓફિસીસમાં એસી ચાલુ થઈ રહ્યા છે, એક્યુઆઈ ખરાબ હાલતમાં છે, શ્વાસ લેવામાં મુશ્કેલી છે, ચારેય બાજુ બીમારીઓ ફેલાયેલી છે. કોઈને નથી સમજાતું કે અચાનક જ પેટની આટલી પથ્થરીથી માંડીને કેન્સરની બીમારીઓ કેમ આટલી હદ સુધી ફેલાઈ રહી છે. અને આ બધા પ્રશ્નોના જવાબ જ્યારે ન મળે ત્યારે અરવલ્લી હિલના મુદ્દાને, એની રેન્જના મુદ્દાને, એની વ્યાખ્યાના મુદ્દાને, આ તો ડાબેરીઓનો મુદ્દો છે, આ તો નેરેટિવ ચલાવવાની કોશિશ છે, આ તો આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે સરકારની સામે, આ તો દક્ષિણી વિચારધારા છે અને આ તો ડાબેરી વિચારધારા છે, એમ કહીને એને વહેંચવાની કોશિશ થઈ રહી છે. એ લોકોને નથી ખબર કે તમે અરવલ્લીની વ્યાખ્યા નક્કી કરશો કે પછી ડાબેરી જમણેરીની વ્યાખ્યા નક્કી કરશો. પ્રકૃતિને ખબર જ નથી આ વ્યાખ્યા શું હોય ને કઈ વ્યાખ્યામાં કોણ આવે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સામે આવ્યા રવિવારે. અપેક્ષા હતી કે એ કોઈ સ્પષ્ટીકરણ સાથે, બહુ સ્પષ્ટ જવાબની સાથે સામે આવશે. એમને સાંભળ્યા, એક વાર નહીં, 2 વાર 3 વાર સાંભળ્યા. વધારે કન્ફ્યુઝન ઊભું થયું કે એમાં મંત્રીશ્રી કહેવા શું માંગે છે. એના પછી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આખી ફેક્ટશીટ શેર કરી કે આમાં કહેવામાં શું આવ્યું છે. એમણે કહ્યું કે ચુકાદાનું જે રીતે અવલોકન થઈ રહ્યું છે ને, એમણે ખાસ તો યુટ્યુબનો ઉલ્લેખ કર્યો કે યુટ્યુબમાં જે રીતે આ વાતો કહેવામાં આવી રહી છે, મૂળ રૂપે આ રિપોર્ટ જો સૌથી પહેલાં બહુ જ સરસ રીતે છણાવટ સાથે કોઈએ જે તે સમયે રજૂ કર્યો હોય, જેવો આ ચુકાદો આવ્યો એના પછી આ ચિંતા વ્યક્ત કરી હોય, તો આ ચુકાદાની અંદર જ 30 નંબરના પેરેગ્રાફમાં 29 પાનાનો ચુકાદો છે. બહુ લાંબો સમય નહીં લાગે વાંચતા. તમે જાઓ ને ચુકાદો વાંચો, એમાં 30 નંબરના પેરેગ્રાફ પર જાઓ, બધો વાંચો, પણ 30 નંબરના પેરેગ્રાફમાં એ જુઓ કે પહેલી ચિંતા કોણે વ્યક્ત કરી હતી. તો પહેલી ચિંતા એમિકસ ક્યુરીએ વ્યક્ત કરી. એમિકસ ક્યુરી એટલે આપણે જેને સાદી ભાષામાં કોર્ટનો મિત્ર કહીએ છીએ. આ કોઈ પણ પ્રકારના આવા પેચીદા, કોમ્પ્લિકેટેડ, ટેકનિકલ વિષય હોય ત્યારે કોર્ટ પોતાની જાતે કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની જગ્યાએ એ કોઈ એવા વ્યક્તિની મદદ લે કે જે નિસ્વાર્થ રૂપે, સેલ્ફલેસલી, કોઈ સ્વાર્થ વગર કોર્ટને માહિતી પૂરી પાડવામાં મદદ કરે, અને આપણે એમિકસ ક્યુરી કહીએ. આ કિસ્સામાં કે પરમેશ્વર હતા. કે પરમેશ્વર એમિકસ ક્યુરી જે હતા, એમણે કોર્ટના મિત્રએ કોર્ટને કહ્યું ને એમણે ચિંતા વ્યક્ત કરી. અને 30મા નંબરના પેરેગ્રાફમાં લખેલું છે કે એમિકસ ક્યુરીએ એ વાત નક્કી કરી છે કે જે વ્યાખ્યા કમિટી દ્વારા રેકમેન્ડ કરવામાં આવી છે, જે સેન્ટ્રલ પાવર કમિટી બનાવવામાં આવી અને એણે જે વ્યાખ્યા નક્કી કરી છે અરવલ્લી હિલ્સની, જો એને સ્વીકારવામાં આવશે તો દરેક એ પર્વત કે જે 100 મીટરથી ઓછી હાઇટના છે એ માઇનિંગ માટે ખુલ્લા થઈ જશે. અને અરવલ્લી હિલ્સ અને રેન્જીસ એની કન્ટિન્યુટી અને ઇન્ટિગ્રિટી ગુમાવી દેશે. અને એના કારણે આ ડેફિનેશન કે જે કમિટી સ્વીકારી રહી છે એ એન્વાયરમેન્ટ અને ઇકોલોજી, પર્વતની, એ બંનેને ખતરામાં મૂકી દેશે. સૌથી પહેલાં આ ચિંતા એમિકસ ક્યુરીએ વ્યક્ત કરી. એના પછી તમે આખો ચુકાદો સમજવાનો પ્રયત્ન કરશો તો સમજાશે કે તો મૂળ વાત ક્યાં શરૂ થઈ રહી છે. આખો કેસ જે વાતથી શરૂ થઈ રહ્યો છે એ ટી.એન. ગોદાવર્મનના કેસથી શરૂ થઈ રહ્યું છે. ટી.એન. ગોદાવર્મનનો કેસ 1995માં આપણા ફોરેસ્ટ માટે, એન્વાયરમેન્ટ માટે આવેલો અત્યાર સુધીના સૌથી બેન્ચમાર્કવાળા ચુકાદાઓમાંથી એક છે ને નીલગિરી હિલ્સને લઈને આવ્યો હતો. નીલગિરી હિલ્સમાં જે તે સમયે જ્યારે અતિશય ઝાડ કપાઈ રહ્યા હતા, જંગલો નાશ થઈ રહ્યો હતો, ત્યારે એના રાજવી પરિવારમાંથી આવતા ટી.એન. ગોદાવર્મન આ અપીલને લઈને ગયા. સુપ્રીમ કોર્ટે એ વાતને સ્વીકારી. એના પછી આપણે ખૂબ કડક નિયમો બનાવ્યા, બહુ જ બધા કાયદા, કાનૂન, જંગલની વ્યાખ્યાઓ આપણે નક્કી કરી. અને એના પછી આ કેસ ચાલ્યો. મૂળ રૂપે એ વાતથી આ શરૂ થાય છે અને જે અરવલ્લી હિલ સુધી પહોંચે છે. આપણી ચિંતા શું હતી તો કે ઇલીગલ માઇનિંગને રોકવાની. આખા ચુકાદામાં ચિંતા શેની થઈ છે તો કે માઇનિંગને લીગલ કેવી રીતે કરીશું એની. અને એ કેવી રીતે નક્કી કરીશું તો કે આપણે અરવલ્લીની વ્યાખ્યા નક્કી કરીશું. અરવલ્લીની વ્યાખ્યા શું નક્કી કરી તો કે લોકલ રિલીફથી 100 મીટરની ઊંચી હાઇટવાળા. FSIનો ડેટા અને મંત્રીનો ડેટા અલગ કહી રહ્યો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો ડેટા કહે છે કે જો આ વ્યાખ્યા હેઠળ આપણે અરવલ્લીના પર્વતોને જોઈએ છીએ, એની રેન્જને જોઈએ છે, એટલે 100 મીટરથી જે ઊંચો નથી એ પર્વત નથી, અને 500 મીટરની ગેપમાં જો આવા બે પર્વતો નથી તો એની વચ્ચેનો જે વિસ્તાર છે એ રેન્જ નથી. એમાં સ્લોપ અને બાકીના બધા મુદ્દાઓનો ઉલ્લેખ છે આખી એ કમિટીની ભલામણમાં, અને રિપોર્ટમાં બહુ જ સરસ રીતે એને વર્ણન કરવામાં આવ્યું છે. ફેક્ટશીટ જે શેર કરી મંત્રીની પત્રકાર પરિષદ પછી, એમાં લખવામાં આવ્યું છે કે આ વ્યાખ્યા જે આપણે કરી છે એની હેઠળ બધી જેન્યુન હિલ્સ આવી જશે. હવે જેન્યુન હિલ્સનો શું મતલબ? કે તમે જે વ્યાખ્યા કરી એ જેન્યુન છે અને એના સિવાય જે છે જેન્યુન નથી. મંત્રી આવીને એવું કહી રહ્યા છે કે માત્ર 0.19% હિસ્સો એવો છે
કે જે આ વ્યાખ્યા હેઠળ નથી આવતો, અને એનો મતલબ એ છે કે બાકીનો બધો એરિયા છે એ અરવલ્લીમાં અમે સંરક્ષિત કર્યો છે. આ 2006ના રાજસ્થાન સરકારે જે વ્યાખ્યાયિત કર્યા હતા પર્વતોને અને અરવલ્લીની રેન્જ અને પર્વતોને, એની જ વાતનું પુનરાવર્તન થયું છે. સમિતિએ એ જ ભલામણ ફરીથી મૂકી છે. FSIનો ડેટા અલગ કહે છે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો ડેટા સાચો કે પછી જે મંત્રી ભૂપેન્દ્ર યાદવ કહી રહ્યા છે એ સાચું? જો તમે અરવલ્લીની વ્યાખ્યા બદલી છે 100 મીટરવાળી, તમે હવે એવું કહી રહ્યા છો કે મેં એને માપવાની પદ્ધતિ જ આખી બદલી છે, તો તમારી આ જેન્યુન હિલવાળી વ્યાખ્યામાં એનો કેવી રીતે સમાવેશ થશે? મંત્રીની વાત પર ભરોસો કરવો કે FSIના ડેટા પર ભરોસો કરવો, ચુકાદાના લખાણ પર કરવો? મોટાભાગના એક્સપર્ટ્સ કે જે આ વિષયને જાણે છે, સમજે છે, એ લોકોએ બધાએ કહ્યું કે મંત્રી જે કહી રહ્યા છે એમાં એ કહી રહ્યા છે એનાથી વધારે છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વાત કોઈ વિચારધારાની નથી, આ વાત કોંગ્રેસ કે ભાજપની નથી. જે કોંગ્રેસ બહુ જ મોટા ઉપાડે વાતો કરીને જે આંદોલનને અત્યારે લીડ કરવાનો પ્રયત્ન કરી રહી છે, અશોક ગેહલોતને તો આ બોલવાનો એટલે ખાસ અધિકાર રહેતો જ નથી, કેમ કે 2006માં સૌથી પહેલાં આ વ્યાખ્યા રાજસ્થાનની સરકારે આપી હતી. સૌથી વધારે માઇનિંગ રાજસ્થાન કરી રહ્યું છે, એ માઇનિંગની લીઝ આપીને કરોડો રૂપિયા કમાઈ રાજસ્થાન રહ્યું છે. અરવલ્લીને વેચી કાઢી છે એમણે મોટાભાગના હિસ્સાને. જે 4 જિલ્લાઓમાં સૌથી વધારે માઇનિંગ થાય છે એમાંથી 3 જિલ્લાઓ, મોટાભાગે 2, ઉદયપુર, રાજસમંદ, સાબરકાંઠા અને મહેન્દ્રગઢ, તો મોટાભાગનો વિસ્તાર તો એ ઉદયપુરનો આવે છે. અને આ બધી જગ્યાએ માઇનિંગ થઈ રહ્યું છે, ફૂલ ઓન થઈ રહ્યું છે. વાત રહી સુપ્રીમ કોર્ટની. 2018માં આ જ સુપ્રીમ કોર્ટ હતી કે જેણે અતિશય આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આઘાત લાગ્યો હતો જ્યારે ખબર પડી કે કાગળ પર દેખાય છે એવા 32 પહાડો તો વચ્યા જ નથી રાજસ્થાનમાં. અને પછી એમણે કહ્યું કે તમે અરાવલીમાં માઇનિંગની પરમિશન આપીને 5,000 કરોડ ભેગા કર્યા, પણ એ પર્વતોને જ્યારે કાપી રહ્યા હતા ત્યારે તમે વિચાર ન કર્યો કે ત્યાંથી ઉડતી રેત એ દિલ્હી સુધી આવી રહી છે અને અહીંયાના 5 લાખ લોકોનું જીવવાનું મુશ્કેલ કરી રહી છે. તો તમે NCRનો વિચાર નથી કરતા જ્યારે તમે પર્વતો કાપી રહ્યા છો. આ જ સુપ્રીમ કોર્ટ જ્યારે એ વ્યાખ્યાને સ્વીકારે છે, જે વ્યાખ્યાની અંદર જ અવઢવ છે કે કોણ સાચું કહી રહ્યું છે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનું લખેલું સાચું માનવું કે પછી મંત્રીનું બોલેલું સાચું માનવું? નેતાઓના વચન પર ભરોસો કેટલો? રાજસ્થાનના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી જે વાત કહી રહ્યા છે એ વાત આંકડાઓ સાથે મેળ કેમ નથી ખાતી? રહી વાત વ્યાખ્યાની, તમે જ્યારે વ્યાખ્યાયિત કરી રહ્યા છો ને એવું કહી રહ્યા છો કે બધી જેન્યુન હિલ આમાં આવી જશે, તો કોણે માણસને અધિકાર આપ્યો એ નક્કી કરવાનો કે આ જેન્યુન છે ને આ જેન્યુન નથી? એટલે આપણે અરવલ્લીની વ્યાખ્યા કરવા માટે નીકળીએ અને પછી એમાં આખા ચુકાદામાં પ્રયત્ન એ હોય કે આપણે કથિત સસ્ટેનેબલ માઇનિંગ લાવવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે હોઈ શકે? માઇનિંગ સંપૂર્ણ બંધ કોઈ સંજોગોમાં શક્ય નથી, એ બધાને ખબર છે. છેલ્લા 2 દાયકામાં અરવલ્લીનું કેટલું શોષણ થયું, કેટલું ડિફોરેસ્ટેશન થયું અને કેવી રીતે પહાડોનું નિકંદન વળી ગયું એ આપણી આંખોની સામે છે. ડેટા પણ કહી રહ્યો છે અને હકીકત પણ, સ્થિતિ પણ કહી રહી છે. એ મુશ્કેલીમાંથી આપણે પસાર પણ થઈ રહ્યા છીએ. અને એ 2 દાયકામાં બંને સરકારોનું અને આ દેશની દરેક પાર્ટીની સરકારોનું યોગદાન છે. આની પહેલાં UPAની સરકાર હતી અને પછી NDAની સરકાર રહી છે. એટલે દેશનો કોઈ પક્ષ પોતાનો એવો બચાવ કરીને કહી શકે એમ નથી કે અમે પ્રયત્ન કર્યો હતો ને અમે આને રોક્યું નથી. જે સરકારમાં હોય એની સામે બોલવાનું, વિરોધમાં હોય ત્યારે વિરોધ કરવાનો, આ ફોર્માલિટી સિવાય કશું જ રહ્યું નથી. પણ દેશનો સામાન્ય માણસ, એને કઈ વાત છે જે નડી રહી છે? એ શું કામ એ વોટ્સએપ ફોરવર્ડમાં ફસાઈ રહ્યો છે કે નહીં આ તો જ્યોર્જ સોરોસનું ષડયંત્ર છે અને સરકારને અસ્થિર કરવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે? આ સરકારોની સ્થિરતા કે અસ્થિરતાની વાત નથી, આપણા જીવનનો સવાલ છે. અને જો આપણે એવું સ્વીકારી જ લીધું છે કે આપણે આપણા જીવનનો અંત લાવી જ દેવો છે, આપણે એવું સ્વીકારી જ લીધું છે કે મારે વિચારવું જ નથી 40 કે 50 વર્ષ પછી શું થવાનું છે, આજે કોઈ અરવલ્લી ખોદવા નથી જવાનું. આ ચુકાદો આવ્યો અને પછી 4-5 મોટી કોર્પોરેટ્સને કહી દીધું કે જાઓ આ લાઇમસ્ટોન તમારા ને આ મિનરલ્સ તમારા ને રેર અર્થ મટીરિયલ બધા અમારા ને મેટલ આના, એમ કોઈ નથી વેચી દેવાનું. ધીરે ધીરે તમે સિસ્ટમેટિકલી જે ઇલીગલ રોકવાનું છે તો ઇલીગલ બંધ નથી કરવાનું, તમે એને લીગલ કરવાનો રસ્તો અપનાવી રહ્યા છો. જ્યારે તમે અરવલ્લી રેન્જ અને હિલ્સની વ્યાખ્યામાંથી મોટાભાગના પ્રદેશને કાઢી નાખવાનો પ્રયત્ન કરો છો, કાગળ પર અલગ કહી રહ્યા છો, શબ્દોમાં અલગ કહી રહ્યા છો, ત્યારે તમે એ કન્ફ્યુઝન ઊભું કરો છો. અને કોઈ પણ વાતમાં જે સાદી સરળ દેખાતી હોય એ વાતમાં કન્ફ્યુઝન ઊભું કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો હોય કે તમે છેતરવા માંગો છો. કોને છેતરશે નેતાઓ? કોને છેતરશે કોર્ટ? કોને છેતરશે બધા જ લોકો કે જે વોટ્સએપ ફોરવર્ડમાં આખી આ વાતને વિચારધારાના રંગોમાં ઢાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અથવા એવું માની રહ્યા છે કે આ નેરેટિવની લડાઈ છે? પર્યાવરણ એ કોઈ પણ સંજોગોમાં નેરેટિવની લડાઈ ન હોઈ શકે ને કોઈના એ માટે ન હોઈ શકે. પર્યાવરણ એ બહુ જ સાદી સરળ રીતે જીવનનો પ્રશ્ન છે. સામાન્ય માણસોને એટલી ખબર જ છે કે 2006માં અશોક ગેહલોતની સરકાર હતી રાજસ્થાનમાં અને એ આ વ્યાખ્યા લઈને આવ્યા હતા કોર્ટમાં, એને પડકારીને કોર્ટે એ વખતે એ વ્યાખ્યાનો સ્વીકાર નહોતો કર્યો.
હવે આટલા વર્ષો પછી હૃદય પરિવર્તન થાય છે, સરકારો બદલાય છે, વિષયો નથી બદલાતા. एक बहुत सरस शेर है कि दरवाजों पर सिर्फ नाम पट बदले हैं, अंदर की पद्धतियां वैसी की वैसी है. बार नेम प्लेट बदलवाથી જો આખી વ્યવસ્થાઓ બદલાઈ જતી હોત તો 2025ના અંતમાં આપણે આ ચર્ચા જ ન કરી રહ્યા હોત. અને જેને એવું લાગે છે કે અરવલ્લી હિલ્સનો મુદ્દો એનો મુદ્દો નથી, તો સોરી ટુ સે પણ આપણે કદાચ એ મુદ્દાની ગંભીરતાને જ નથી સમજી રહ્યા. જો તમને એવું લાગતું હોય કે આ નેરેટિવ કે વિચારધારાની લડાઈ છે, તો એક સમય માટે પોતાના બાળકની સામે નજર કરીને એ પોતાના જે પણ વિચારધારાના હોય, કોંગ્રેસની કે ભાજપની જે પણ વિચારધારાના હોય, ચશ્મા કાઢીને જોવાનો પ્રયત્ન કરજો તો ખબર પડશે કે આ તો પૃથ્વીનો પ્રશ્ન છે. ખાલી પ્રાણીઓનો કે ટાઈગર રિઝર્વ એમણે વ્યાખ્યા આપી છે ને કે અરવલ્લીમાં શું છે, તો કે 22 વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, 4 ટાઈગર રિઝર્વ છે, એક નેશનલ પાર્ક છે, અનેક વેટલેન્ડ્સ છે, નદીઓ નીકળે છે ત્યાંથી, સાબરમતી, ચંબલ, લુણી, મહીસાગર, બનાસ, આ બધી નદીઓ ત્યાંથી નીકળે છે. અને આપણે એવું કહી રહ્યા છીએ કે જે જેન્યુન હિલ નથી એ આમાં કવર્ડ નથી. તો કઈ જેન્યુન હિલ અને કઈ નહીં, એ માત્ર એક નિર્ણય નક્કી કરી દેશે. અને એ જ નિર્ણય જેને 2006માં તમે નહોતો સ્વીકાર્યો, એ જ વ્યાખ્યા કે જેનો આ સવાલ હતો, 4 રાજ્યોને મોટા ભાગે આ કન્સર્ન કરતો. કોઈ પણ વિષય એ કોઈ દિવસ રાજ્યોની સીમામાં વહેંચાયેલો ન હોય જ્યારે એ પ્રકૃતિને લગતો હોય, પણ છતાંય સીધી રીતે અસરગ્રસ્ત 4 વિસ્તારો છે, 4 રાજ્યો છે. એની અંદર ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને NCR આવી જાય છે. હવે જ્યારે તમે આ 4 દિલ્હી સહિતના વિસ્તારો લો, NCRમાં તો પરમિશન જ નથી, તો કેવી રીતે એન્ક્રોચમેન્ટ થયા? NCRમાં તો વર્ષોથી પ્રતિબંધ છે માઇનિંગ પર, તો કેમ થઈ રહ્યું છે ત્યાં? અને આ કોઈ એક સરકારનો સવાલ ક્યાં છે? વર્તમાન સરકાર એવું કઈ રીતે છુપાઈ શકે કે એ વાતને જૂની વાત થઈ? કેમ કે જો ઇલીગલ માઇનિંગ સમસ્યા છે તો એ તો આ સરકારની પણ છે, જેટલી ગઈ સરકારની હતી. આ નેતા એવી વોટ અબાઉટરી દોરીને આપણે જ્યાં સુધી આ વિષયોને દૂર કરતા રહીશું ત્યાં સુધી જો એ સ્પષ્ટતાઓમાં આપણે એવો હાશકારો અનુભવીશું કે જો મંત્રીએ કહી દીધું એ ફાઇનલ જો હોત તો અરવલ્લી આખી રેન્જ ઉડી જ ના ગઈ હોત, 32 પહાડો ગાયબ ન થઈ ગયા હોત. હરિયાણામાં એક ફાર્મ હાઉસથી જોડવાનો રસ્તો એક અરવલ્લીમાં પહાડોમાં થઈને આપણે પસાર કરવાના હતા, કેમ કે એક જબરદસ્ત શક્તિશાળી માણસનું ફાર્મ હાઉસ ત્યાં આવેલું હતું અને એણે નક્કી કર્યું કે ફાર્મ હાઉસ સુધીનો રસ્તો આટલા કિલોમીટરનો બનાવવો જોઈએ, તો એક પ્રાઇવેટ કંપની બનાવવાની હતી. અનેક કેસીસ એવા થયા કે જેમાં જો કોર્ટે વચ્ચે હસ્તક્ષેપ ન કર્યો હોત તો અરવલ્લી આટલી પણ ન બચી હોત. આખા પહાડો ગાયબ થઈ ગયા છે. જે નકશામાં દેખાય છે કે અહીંયા અરવલ્લી છે, તમે ત્યાં સ્થળ પર જઈને જાઓ તો દેખાતા જ નથી. અને છતાંય જો આપણને એવું લાગે છે કે આ વિષય કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે, તો આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સરકારોને ક્યારે સ્થિર કે અસ્થિર કરશે તો ખબર નથી, પણ આપણે જીવનને અતિશય અસ્થિર કરી દીધું છે. ને એની અસર જો આપણને એટલી નથી સમજાતી કે જ્યારે કોઈને પણ પૂછીએ કે ગરમી બહુ વધી ગઈ છે તો એવું કહે છે હા ગ્લોબલ વોર્મિંગ બહુ છે ને એની અસર છે. પણ એ ગ્લોબલ વોર્મિંગ થાય કેવી રીતે છે? ક્લાઇમેટ ચેન્જ થયો કેવી રીતે? મારા બાપ દાદાએ નહોતું વિચાર્યું કે મને આ પ્રકારનો ડિસેમ્બર આપીને જશે. કોઈની પેઢીઓ એવું નથી વિચારતી કે પોતાની આવનારી પેઢીને આ આપીને જશે. પણ જ્યારે ઘોર ખોદાઈ રહી હતી ત્યારે એ લોકો ચૂપ બેઠા હતા. એણે ચૂપચાપ સહન કર્યું ને એમણે વિકાસની જે વ્યાખ્યા આપણને મોઢા પર મારી એમણે સ્વીકાર કરી લીધો. અને એટલે એ મને આ આપીને ગયા. એટલે મને બદલામાં આ બધી જ બીમારીઓ મળી કે જે કદાચ મારા પૂર્વજોને નહોતી મળી. વિકાસ કર્યો આપણે, જ્યારે દેશ આઝાદ થયા ત્યારે 32 વર્ષનું આપણો રેશિયો હતો, આયુષ્ય એટલું હતું. અત્યારે આપણે 65ની આજુબાજુ પહોંચ્યા. પણ એની વચ્ચે મળેલી બીમારીઓની દેનનું શું? એની વચ્ચે અસ્થિર થયેલી વ્યવસ્થાનું શું? અને એટલે જ સવાલ બહુ જ સરળ છે કે જો તમે આ વિષયને પણ માત્ર રાજનૈતિક ચશ્માથી જોવાનો પ્રયત્ન કરશો તો તમને સંતોષ મળશે કે ના ભાઈ આ સરકારે કે નવું થોડું કર્યું છે. અશોક ગેહલોતે તો બોલવું જ ના જોઈએ, કેમ કે 2006માં એ આ કરી રહ્યા હતા. કોંગ્રેસ તો આ વિષય પર આમ કરી ચૂકી છે. જો કોંગ્રેસે આ કર્યું એનાથી ભારતીય જનતા પાર્ટીને એ કરવાનો હક મળતો હોય તો એ હક મુબારક એમને. જેટલી प्रतिक्रियाओं આવી છે આ વિષય પર સાંભળીએ. कुछ YouTube चैनल ने और कुछ लोगों ने एक कंफ्यूजन खड़ा कर दिया कि 100 मीटर का अर्थ ही होगा टॉप के 100 मीटर. ऐसा नहीं है. उसका जो बेस स्ट्रक्चर है, जो पर्वत का बेस स्ट्रक्चर है, अगर वो जमीन के अंदर भी 20 मीटर है, वहां से लेके 100 मीटर तक प्रोटेक्शन है. तो जो 100 मीटर का प्रोटेक्शन है, जो लोगों ने कंफ्यूजन करा है कि मतलब ऊपर का 100 मीटर है नीचे खुदाई कर सकेंगे, वो नहीं है. मैं आपको फिर क्लियर कर रहा हूं. 100 मीटर का अर्थ है टॉप 100 मीटर से बॉटम के अंदर तक जो उसका पूरा फैलाव है. पहाड़ी तो ऐसे होती है तो उसका बॉटम तो बड़ा होता है, जहां तक उसका बॉटम जाएगा वहां से लेके 100 मीटर तक प्रोटेक्शन है. और अगर एक पहाड़ी और दूसरी पहाड़ी के बीच में 500 मीटर का ही गैप है तो वो जमीन भी अरावली रेंज मानी जाएगी. इस डेफिनेशन के आने के बाद 90% से ज्यादा एरिया प्रोटेक्टेड एरिया में आ गया. 90% से ज्यादा.
मेरा ये स्टेटमेंट लिख लीजिए, टोटल अरावली का एरिया 1,47,000 स्क्वायर किलोमीटर है। इसके बाद केवल अभी की जो मेरे पास 39 डिस्ट्रिक्ट है, केवल 217 किलोमीटर मतलब 2% में ही माइनिंग हो सकती है। अगर अरावली नहीं बचेगी तो आप सोच सकते हो कि उसके परिणाम क्या होंगे वर्तमान पीढ़ी के लिए भी, आने वाली पीढ़ियों के लिए भी। अरावली खाली पहाड़ नहीं है, ये जीवन रेखा है राजस्थान के लिए भी, और जो अन्य प्रदेश है, चाहे गुजरात हो, चाहे वो दिल्ली हो, चाहे हरियाणा हो। इसलिए हमें सोचना पड़ेगा किस प्रकार से इस फैसले पे पुनर्विचार करने के लिए मजबूर करें सुप्रीम कोर्ट को भी। उसके लिए भारत सरकार को आगे आना चाहिए। दुर्भाग्य से एक तरफ तो हमारे खुद के मंत्री हैं राजस्थान के, यादव साहब यहीं पैदा हुए और यहीं पे मंत्री हैं, चुनाव जीत के गए हैं, उन्हीं के बाद मंत्रालय हैं। तो उनको खुद को सोचना चाहिए, बीजेपी को सोचना चाहिए, बजाय इसको इशू बनाए और गलत आंकड़े पेश करे। जब एफिडेविट दिया गया था, जब पर्यावरण की स्थिति वो नहीं थी, आज हाहाकार मचा हुआ है पार्लियामेंट के अंदर भी, बाहर भी। राहुल गांधी भी, नेता प्रतिपक्ष भी, अन्य लोग भी, तमाम पार्टियों के लोग जिस प्रकार से दिल्ली गैस चैम्बर बन चुका है, सांस लेना मुश्किल हो रहा है, दिल्ली के अलावा भी अन्य राज्यों में भी उसका असर भी पड़ रहा है। अगर ये पहाड़ियाँ समाप्त हो गई, पता नहीं इस देश में क्या होगा। उत्तर ગુજરાતના મુદ્દાઓ પર આવતા પહેલા વાત દુનિયાની કરીએ। દુનિયામાં એવા હિસ્સાની કે જે આપણી એકદમ નજીક છે, જેના જન્મદાતા આપણે છીએ, પણ અમુક વાર એવું કહેવાય ને કે જેને જન્મ આપીને એવો વિચાર આવે કે આપણે આ પેદા કર્યું, તો એવો પ્રશ્ન જેને જોઈને વિચાર આવે એ બાંગ્લાદેશની છે। બાંગ્લાદેશમાં જે દિવસે જે ઘટનાને, જે હિંસાને ક્રાંતિ કહેવામાં આવી, અથવા ભારતમાં પણ જે લોકોએ એને ક્રાંતિ કહીને સમર્થન કર્યું અને કહ્યું કે ક્રાંતિ તો આવી જ હોય ને, હિંસક ક્રાંતિઓના જેમણે બાંગ્લાદેશમાં અને હવે ભવિષ્યમાં નેપાળમાં પણ એ જ જોવા મળશે, એના ઉદાહરણ આપણે જ્યારે લીધા ત્યારે આપણે હંમેશા ભૂલ્યા કે જે દેશના માણસો પોતાના દેશના રાષ્ટ્રપિતા એટલે કે શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પર પેશાબ કરી શકતા હોય, એ દેશના યુવાનો એને ક્યારેય સ્થિર નહીં રહેવા દે। અને એટલે જે લોકો બાંગ્લાદેશની યુનુસ સરકારના વખાણ કરતા થાકતા નહોતા અને એમને એવું લાગતું હતું કે બહુ જબરદસ્ત બૌદ્ધિક માણસ આવીને શાસન કરવાનો છે, એમણે બાંગ્લાદેશની વર્તમાન તસવીરો પણ જોવી જોઈએ। એમણે એ જવાબ આપવો જોઈએ કે કેવી રીતે એક 25 વર્ષના દીપુચંદ્ર દાસ નામના છોકરાને કથિત બ્લાસ્ફેમીના એટલે કે ઈશનિંદાના આરોપમાં મારી નાખ્યો। એ 17મી સદી હતી। આ ઈશનિંદા અને બ્લાસ્ફેમીને બહુ જ સમજવા જેવું છે। મૂળ રૂપે એ બાઇબલની વાત તમે નથી માનતા, અથવા બાઇબલમાં જે લખ્યું છે એ વાત સાથે તમે અસહમત થાવ છો, તો મતલબ તમે ઈશનિંદા કરી રહ્યા છો। અને ઈશનિંદા, બ્લાસ્ફેમી એ બહુ જ મોટો અપરાધ મનાતો। એટલે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે જ્યારે ટેલિસ્કોપની શોધ પછી એવું કહ્યું, જે બાઇબલમાં લખ્યું હતું કે પૃથ્વી આ બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને સૂર્ય અને બાકી બધા લોકો પૃથ્વીની આસપાસ ફરે છે, ગેલિલિયો અસહમત થયા અને એમણે વૈજ્ઞાનિક તારણથી એવું કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો એને બ્લાસ્ફેમી મનાઈ। એવું કહ્યું કે આ માણસ તો બાઇબલને નકારે છે, એની કેવી રીતે તાકાત થાય કે આવું કરી શકે। ગેલિલિયો જેવો મહાન વૈજ્ઞાનિક આખી જિંદગી એ પોતાના ઘરમાં રહ્યો ને એને નજરકેદ રાખવામાં આવ્યો ને એ રીતે મૃત્યુ પામ્યો। આ બ્લાસ્ફેમી છે ને આ ધર્માંધતા છે। એ ધર્માંધતા અને કટ્ટરતાને ઇસ્લામે પરંપરાની જેમ સ્વીકારી લીધી। એટલે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ, ત્યાં બ્લાસ્ફેમી એ હવે માત્ર કોઈને પણ મારી નાખવાનું એક હથિયાર બની ગયું। એટલે દીપુચંદ્ર દાસ નામના છોકરાને માત્ર એના માટે મારી નાખવામાં આવ્યો કેમ કે એવો આરોપ લાગ્યો એના પર કે એણે બ્લાસ્ફેમી કરી છે અને ઈશનિંદા કરી છે। આપણે વાત જ્યારે બાંગ્લાદેશ કે પાકિસ્તાનની કરતા હોઈએ ત્યારે ભારતમાં પણ વધી રહેલી ઇસ્લામિક ધર્માંધતા એ ચિંતાનો વિષય છે, કેમ કે આપણે ત્યારે ઉદયપુરના કનૈયાલાલ દરજી કે પછી ગુજરાતના કિશન ભરવાડની હત્યાને ભૂલી રહ્યા છીએ કે જેના પર માત્ર એવો આરોપ હતો કે એણે ઈશનિંદા કરી નાખી। ભારતમાં બ્લાસ્ફેમી નામનું કોઈ કાનૂન નથી। ભારત ઈશનિંદા નામની વાતને માનતું નથી। ભારત એ દેશ છે કે જે કોઈ પણ ધર્મની ટીકા સહન કરે છે। ભારત એ દેશ છે કે જે વિવાદોમાંથી ચર્ચા, જેનો ઇતિહાસ રહી છે, ડિબેટ થાય, એક ચર્ચા થાય ને એના અંતે જેને જે તર્ક સાચો લાગે એ તર્કમાં ભરોસો રાખે, આ ભારત સંવાદનો દેશ રહ્યો છે અને આ વર્ષો જૂની પરંપરા છે। અહીંયા હિન્દુ ધર્મમાં એટલા બધા અલગ અલગ પ્રકારના વિચારો છે, જ્યાં આપણે તુંડે મતિર્ભિન્નથી માંડીને એકમ સત્યવિદમ બહુધા વદંતી કે સત્ય એક છે પણ અલગ અલગ રીતે કહેવાય છે જેવી વાતોને માનીને ચર્ચાને અવકાશ છે। એ દેશમાં પણ જો બ્લાસ્ફેમીના નામ પર ને ધર્માંધતાના નામ પર માણસોને મારી નખાતા હોય તો બાંગ્લાદેશમાં શું થઈ શકે એની કલ્પના કરવી પૂરતી છે। બાંગ્લાદેશમાં કટ્ટરતા હવે માથા પર આવી ગઈ છે।
શેખ હસીનાની સરકાર સામે અનેક સવાલો હતા, તાનાશાહી હતી, ભ્રષ્ટાચાર હતો, બેરોજગારી હતી, પણ એ દરેક પ્રશ્નનો જવાબ શું શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પર પેશાબ કરવાનો હતો, નેતાઓની હત્યા કરવાનો હતો? અને એમનો જવાબ બાંગ્લાદેશે એ માર્ગ જ્યારે પસંદ કર્યો ત્યારે બાંગ્લાદેશને શું મળ્યું? એનો જવાબ વર્તમાન સ્થિતિમાં છે. હવે કટ્ટર સત્તાઓ એટલી હદ સુધી ત્યાં શાસનની અંદર દખલ અંદાજી કરવા માંડી રહી છે કે યુનુસ સરકારના નિયંત્રણમાં કાયદો અને વ્યવસ્થા છે જ નહીં. ન્યૂઝ ચેનલ્સની ઓફિસ સળગાવવામાં આવી રહી છે, હિન્દુઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, એમની પાર્ટીના શેખ હસીનાની પાર્ટીના નેતાઓને પણ શોધીને મારવામાં આવી રહ્યા છે અને બ્લાસ્ફેમીના નામ પર કોઈને પણ ક્યાંય પણ મારી દેવામાં આવે છે. આ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ છે. બાંગ્લાદેશ એક સમયે એ સ્થિતિમાં હતું કે જ્યારે ભારતની સાથે એની સ્પર્ધા થતી. આપણો બહુ જ બધો ટેક્સટાઇલનો, એ સિવાય અલંગનો શિપ બ્રેકિંગનો બહુ જ બધો બિઝનેસ હતો કે જે બાંગ્લાદેશની ખૂબ બધી ઇન્ડસ્ટ્રીઝને આકર્ષવાની પોલિસીના કારણે બાંગ્લાદેશ તરફ ડાયવર્ટ થઈ રહ્યો હતો. એક સમય એવો હતો કે જ્યારે એવું કહેવાતું કે જો બાંગ્લાદેશ આ જ સ્પીડે આગળ વધતું રહ્યું તો કદાચ એ ભારતની લગોલગ આવી જશે. અને અચાનક જ પછી ત્યાં કથિત ક્રાંતિ થઈ અને એ ક્રાંતિએ દેશને બરબાદ કરી મૂક્યો છે. આઈસિસના ઝંડા સાથે જ્યારે યુવાનો ત્યાં નીચે ઉતરે અને કટ્ટરતા સિવાય બીજી કોઈ વાતને સ્થાન જ ન હોય, ઇન્ડસ્ટ્રીઝ કે પછી ધંધો કેવી રીતે લાવવો કે ભણવું શું, એની પર તો ક્યાંય ચર્ચા જ ન થતી હોય, ત્યાં કથિત નોબેલ જીતેલી સરકાર હોય તો પણ એનો શું મતલબ? સૌથી વધારે ચિંતાનો વિષય ભારત માટે છે અને ભારત માટે આ સમાચાર એટલે છે કેમ કે શેખ હસીનાને આપણે સંરક્ષણ આપેલું છે. આખી દુનિયામાંથી અલગ અલગ રીતે એ દબાણ કરવાનું ભારત પર ચાલુ છે કે આપણે એમનું પ્રત્યાર્પણ કરાવી દઈએ. પણ જે લોકો એવું માની રહ્યા છે કે ભારત આ કરી દેશે, એ લોકો ભૂલી રહ્યા છે કે એ ભારત જ છે કે જેણે દલાઈ લામાને ચીન જેવા દેશના આટલા દબાણ પછી પણ સંરક્ષણ આપેલું છે. અને ધર્મશાળામાં આખી સંસદ ચાલે છે તિબેટની. એટલે દલાઈ લામા આટલા દશકથી ભારતમાં છે અને ગમે તેટલી સ્થિતિઓ બદલાઈ, આપણે એ મિત્રતા નથી છોડી અથવા એમની સાથે છીએ અમે એ ભાવના નથી છોડી. ધર્મશાળામાં એક આખી જગ્યા એમને આપી દેવામાં આવેલી છે, ફાળવેલી છે, અને આટલા વર્ષોથી આપણે સંરક્ષણ કરેલું છે એમનું. બહુ જ ઇતિહાસમાં ભૂચરમોરીનો ઇતિહાસ છે કે કોઈ આપણી શરણે આવે ત્યારે શરણાર્થીને બચાવવા માટે બાપ દીકરો સહિત આખું સૈન્ય છે એ મેદાનમાં ખૂપી જાય છે, પણ એ શરણાર્થીને નુકસાન નથી થવા દેતું, છેક સુધી લડી લે છે. એ ભૂચરમોરીના યુદ્ધનો ઇતિહાસ આ ગુજરાતમાંથી નીકળેલો છે. અને એટલે જ ભારત આ કથિત દબાણથી ગભરાઈને અથવા બાંગ્લાદેશ ઘૂસણખોરી કરાવશે અને નોર્થ ઇસ્ટને હેરાન કરી મૂકશે અને પાકિસ્તાન સાથે એની દોસ્તી થઈ ગઈ છે અને ચીન સાથે છે એવું માનીને શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરી દેશે બાંગ્લાદેશમાં, એ વિચારવું જ બહુ જ અતિશયોક્તિ છે. આ વિષયમાં આવેલી પ્રતિક્રિયાઓ અને દ્રશ્યો કરીએ એના પર નજર. बांग्लादेश के जन्म की कहानी से वाकिफ हूं और उस इतिहास को भी पढ़ा और अपनी भूमिका को भी जानता हूं. भारतवर्ष की भूमिका, हमारी सरकार और सेना की भूमिका, उस भूमिका के आलोक में, उस इतिहास के आलोक में अगर मैं हालिया घटनाक्रम को देखूं तो वो चिंता का सबब है. जो क्योस है, ऑर्गेनाइज्ड क्योस, अराजकता हमारे पड़ोस में, वो चिंता का विषय है पूरे देश के लिए, बल्कि पूरे दक्षिण एशिया के लिए. मेरा सिर्फ इतना मानना है कि उनका बयान वो वहां की घरेलू राजनीति में भी है, शेख हसीना जी, लेकिन हमारी सरकार समय रहते वो जो डेवलपमेंट जब तख्त पलट हुआ, हम कितना उसको समझ पाए थे, क्या प्रोएक्टिव इनिशिएटिव लिया था, और अभी जब ये सब चीजें हो रही हैं हमारी ओर से पहलकदमियां क्या रही हैं, कंडमनेशन की भी जुबान हमने अभी तक देखी नहीं. ये मैं अक्सर सोचता हूं पूरी की पूरी डिप्लोमेसी को ऑप्टिक्स में इतना उलझा के रख दिया ना कि जटिल और गंभीर सवालों पर बोलना बंद कर दिया. Thus, I condemn this. Hindus should be protected and government of India should speak them and protect the Hindus there. અને છેલ્લી વાત ગુજરાતના ઉનાના કાળાપણ નામના ગામમાંથી આવેલી તસવીરની. એવી તસવીર કે જે વિચલિત કરે એવી છે. આપણે કોઈને પણ મારી દઈએ છીએ અથવા મારવું એને આપણે કોઈ પણ રીતે સમર્થન આપી શકીએ છીએ કે આ સ્થિતિ હતી એટલે અમે મારી દીધું. આપણે કાયદા પર ભરોસો નથી કરતા, એ કદાચ દિવસે ને દિવસે વધારે સાબિત કરી રહ્યા છીએ. કદાચ આપણી વ્યવસ્થા આપણને એ વાત પર ભરોસો અપાવી રહી છે કે કાયદો કશું નહીં કરી શકે એટલે તમે તમારી જાતે જ ન્યાય કરી દો. અને રસ્તા પર ન્યાય થવા માંડે ત્યારે આપણે એ નક્કી જ નથી કરી શકતા કે ક્યારે ન્યાય થયો ને ક્યારે અન્યાય થયો. એક ઘટનામાં આપણને એવું લાગે કે નહીં, પેલી બેન ગાળો એટલી બધી બોલી હતી કે પોલીસવાળો ગુસ્સે થાય જ. અમદાવાદના પાલડીની ઘટનામાં કે તમે આને આટલી ખરાબ મા બેનની ગાળો આપશો તો કોઈ ગાળો સાંભળવા થોડી નોકરી કરે છે, અને એટલે એને મારી દીધું. જેટલું ખરાબ ને ખતરનાક ગાળો બોલવું છે
એ કોઈ પણ સંજોગોમાં એક પોલીસ જે યુનિફોર્મમાં છે એનું મારવું જસ્ટિફાઈ નથી કરતું, પણ એ મારવાવાળાને સજા મળી ગઈ. સહાનુભૂતિમાં બહુ વિચારવું પડે છે. સૌથી કરુણાજનક વાત એ છે કે તમે કોઈના માટે આમ સહાનુભૂતિ આમ દિલથી પ્રકટ કરી નાખ્યું હોય ને તમને એવું હોય કે તમે આખી સિસ્ટમ સામે લડી લેશો કેમ કે આ વ્યક્તિને માર પડ્યો છે, અને પછી ખબર પડે કે આ વ્યક્તિ તો કામ જ એવા કરે છે કે જેના કારણે આ વાતાવરણ ઊભું થાય, તો પણ તમે એક વાત છેલ્લાના એક અંતમાં એટલું સમજો છો કે એ વ્યક્તિને સજા મળવી જોઈએ. એવા ઉદાહરણ ક્યારેય સેટ ન થવા જોઈએ કે તમારી પાસે જ્ઞાન છે એનો મતલબ તમે અહંકારની સાથે, તોછડાઈની સાથે, કોઈની પણ સાથે કંઈ પણ વર્તન કરી જશો અને ખોટું કરશો. એ જ રીતે એ પણ સુનિશ્ચિત થવું જોઈએ કે મારવાને તમે સમર્થન ન આપી શકો. ઉનામાં એક શિક્ષિકાબેન, રમાબેન એમનું નામ, 18 વર્ષથી એક જ શાળામાં એક જ ગામમાં નોકરી કરે. એમની કોઈ વાત સાથે ગામના લોકો અસહમત થયા, એમના પર આરોપ લાગ્યા કે છોકરાઓને નપાસ કરી દઈશ, એવું ડરાવીને અમુક કામ કરાવે છે. ગામના સરપંચ પેલા 4-5 બહેનો સાથે ગયા અને પછી માર્યું, એ બેનને બહુ જ માર્યું, દબાણ કર્યું શાળા છોડી દેવા માટે. બાળકોને પણ એમની સામે ભડકાવ્યા. જ્યારે વિદ્યાર્થી શિક્ષકને કોઓપરેટ નથી કરતો ત્યારે શિક્ષક માટે શું સ્થિતિ થતી હશે? ગામ લોકોના લગાવેલા દરેક આરોપ સાચા હોય તો પણ રમાબેનને મારવાનો અધિકાર ગામના સરપંચને કોણે આપ્યો? એ દરેક આરોપ સાચા હોય તો તમારે જવું હતું ક્યાંક. જે દિવસે શિક્ષકો શાળામાં નહીં આવે ને શાળા બંધ થઈ જશે એ દિવસે કદાચ ગામને શિક્ષક અને શિક્ષણ બંનેની વેલ્યુ સમજાશે. અને એનાથી પણ ઉપર ઉઠીને તમને કાયદાની જરૂરિયાત ત્યારે સમજાશે જ્યારે તમે સાવ નિર્દોષ હશો અને કોઈ પણ માણસ આવીને તમને મારીને જતું રહેશે. ત્યારે તમે બૂમ પાડશો કે ક્યાં છે કાનૂન વ્યવસ્થા, ક્યાં છે કાયદો? પણ જ્યારે કોઈક મારી રહ્યું હતું ત્યારે તમે નહોતા બોલી રહ્યા. રમાબેનનો વિડીયો પણ સામે છે. એમને કહ્યું કે સારું છે કે સીસીટીવી છે, નહીં તો હું કેવી રીતે સાબિત કરત કે આ થયું? દરેક કિસ્સામાં એ થઈ રહ્યું છે. પોલીસની પાસે જો બોડી વોર્ન કેમેરા ન હોત, બેનની પાસે સીસીટીવી ન હોત, એટલે જો આપણે એટલા જુઠ્ઠા યુગમાં આવી રહ્યા છીએ કે જ્યાં પોતાની જાતને સાબિત કરવા માટે આપણી પાસે રસ્તા જ નથી કે જો આ ન હોત તો શું થાત. એટલે આટલી હદ સુધી સામાજિક નૈતિક અધપતન આપણું થતું હોય કે જે આપણે કોઈના બોલેલા પર ભરોસો જ ન કરી શકીએ કેમ કે શું ખબર એ જુઠ્ઠું બોલતું હોય. એટલે પહેલાં તો બાળકને બહુ નાનપણથી શીખવતા કે જુઠ્ઠું ન બોલવું જોઈએ. લાલચ આપવાથી માંડીને જુઠ્ઠું બોલવું એ અપરાધ છે એવી સામાન્ય વાતો તો જતી જ રહી છે. એટલે દર બીજું માણસ એટલી હદ સુધી લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે કે તમને ભરોસો ન આવે કે તમારી સામે જે પીડિત બનીને બેઠું છે, શું ખબર કાલે બીજો વિડીયો સામે આવે ને ખબર પડે કાં તો ખોટું બોલતા હતા. એટલે આ સ્થિતિની વચ્ચે સીસીટીવી ને બોડી વોર્ન કેમેરા બચાવી રહ્યા છે માણસોને. રમાબેન શું કહી રહ્યા છે અને ગામના લોકોએ શું કહ્યું સાંભળીએ. જેને રાજકારણ રમવું એ રમે, જેને ખુરશીએ બેસવું એને બેસે. રમાબેન અન્યાય સત્ય નથી. છેલ્લા 6 મહિનાથી મને રોટલો ભાવતો નથી. મારી છોકરી બીએસસી નર્સિંગ કમ્પ્લીટ છે, મારો છોકરો એન્જિનિયરિંગ. શું આ બાળકોને દોષ આપું? અને સરપંચ મને આવીને 5 ભાઈઓ લઈને મારા ચાલુ રૂમે મને અટેક કર્યો. મારા વાળ ખેંચીને મને રૂમમાં મારી. આ પ્રેમ છે? આ તમારો પ્રેમ છે? ભણાભાઈ આવીને મને 3-4 વાર કીધું કે દીકરી હું બેઠો છે. મેં ફોન કરતા તો આવતા એ બધાને વાર લાગી ગઈ. ત્યાં તો રમાબેનને મારી નાખ્યા. સારું છે સીસીટીવી ફૂટેજ છે. આ કારમાં જેટલાએ મને માર્યા એ બધાને લઈ જવામાં આવશે. બસ બદલી કરીને જતા રહ્યો. સરપંચ પ્રતિનિધિ પોતે પોલીસ કોન્સ્ટેબલમાં હોય એને જવાબદારીનું ભાન નથી, સરપંચને જવાબદારીનું ભાન નથી. એ બેસીને પણ મારી સાથે 2 વાતો કરી શકે કે કોણે આ કરી. તો આચાર્ય હોય એને ખબર હોવી જોઈએ કે કોને ચાર્જ સોંપ્યો છે. તો એનો દરરોજનો ઇસ્યુ ઉભો જ હોય. એમ ગમે એમ કરે કે બાળકોને નહીં એવી ટોર્ચર કરે કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. તો એનાથી એવું નથી જ કહેવાતું ને સર. અમારે બાળકોનું ભવિષ્યનું વિચારવાનું છે, એને ભણીને આગળ વધારવાના છે, અહીંયા નથી રાખવાના અમારે. આજે ગામ લોકો એકઠા થયા છે કે બાળકીને ને વિદ્યાર્થીને બેયને એક છોકરી દ્વારા પૂરવામાં આવ્યા છે. આ બાર અંદર હતા ને બહારથી આગળ દઈ દીધું. છેલ્લા કેટલા સમયથી આ બેન અહીંયા ફરજ એ બેન છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવે છે. અગાઉ 5 વર્ષ પહેલા રાજેશભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું હતું. તો એ રમાબેન મેં બદલી નથી કરાવી.
અત્યારે એને ઇસ્યુ ઉભો રહેશે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે રમાબેન અહીંયા નો જ જોઈએ, તાત્કાલિક ધોરણે એની બદલી કરાવો ને જો એ રમાબેન સોમવારે અહીંયા આવશે તો ઉગ્ર આંદોલન થાય. હજી નમી ઈણા થઈ જવાના છે અત્યારે વાલીઓ દ્વારા વાલીઓની તમ તારા મંતવ્ય બધીનું લઈ લો. વાલીઓ શું કહેવા માંગે છે? વાલીઓ દ્વારા રમાબેનને માર હા એ રમાબેન ને માર નતો મારો. રમાબેન વિડીયો ઉતારતા હતા એટલે અમે એને મોબાઈલ જોતો કે તમે વિડીયો ઉતારો માં. અમે અહીંયા આવ્યા કેમેરા ચેક કરવા કે કેમેરા ચેક કરીએ હું છે હું નહીં, આપણે ખબર તો થોડીક હોય એટલે મેં કેમેરા ચેક કરવાનું કીધું કે રમાબેન તમે અહીં બેઠો નહીં, અમે વાલીને બધા આવ્યા હતા. અમે નૈતિકતાનું, પર્યાવરણીય મૂલ્યોનું, સામાજિક મૂલ્યોનું, રાજનૈતિક મૂલ્યોનું ચારે બાજુ અધપતન થઈ રહ્યું હોય ત્યારે સમાજમાં ખાલી આ જ નથી થઈ રહ્યું અને સાવ નિરાશ થવા જેવી સ્થિતિ પણ નથી. આ સ્થિતિની વચ્ચે પણ હજારો માણસ છે કે જે સત્વ જાળવી રાખવા માટે લડી રહ્યા છે, ટકી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં બોલી રહ્યા છે. અને જ્યાં સુધી સમાજનો આ હિસ્સો છે ત્યાં સુધી આ દુનિયા અસ્થિર નથી થવાની. એ બેલેન્સ જળવાયેલું રહેવાનું છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.